અમદાવાદમાં સીએનજીના ભાવ વધ્યા પછી રિક્ષા ચાલક એકતા યુનિયનમાં રોષનો માહોલ છે। સીએનજીમાં ભાવ વધારો પાછો ખેંચવા અથવા ભાડામાં વધારો કરી આપવાની તેઓની માંગણી છે। 3 વર્ષોથી રિક્ષાના ભાડામાં વધારો ન કરાયો હોવાનો રિક્ષા ચાલકોનો દાવો છે। મોંઘવારીએ રિક્ષા ચાલકોની કમર તોડી નાખી હોય તે પ્રકારની સ્થિતિ છે। 31મી મે સુધી નિર્ણય નહીં લેવાય તો 1 જૂને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મોંઘવારીએ માજા મૂકી, દરેક ચીજ વસ્તુના ભાવ વધ્યા છે તો રિક્ષા ડ્રાઈવરોને એક તો મોંઘવારીનો માર, સીએનજી ભાવ વધારાનો માર, એક ટુ વ્હીલરનો માર અને દરેક પ્રકારે હેરાન પરેશાન છીએ। હવે અમે લોકો આખરી નિર્ણય ઉપર આવ્યા છીએ કે આવનાર 1 તારીખે યા તો અમે રોડ ઉપર ચક્કાજામ કરીશું, યા તો બધા રિક્ષા ડ્રાઈવરો ગાંધીનગર જશું અથવા તો રિક્ષાની હડતાલ કરશું। એટલે અમદાવાદના અલગ અલગ યુનિયન સંગઠન સમિતિ સાથે અમારી બેઠક રાખી છે અને જરૂર પડે તો ગુજરાતના પણ અલગ અલગ યુનિયન સંગઠન સમિતિ સાથે પણ ચર્ચા કરીને આ બાબતે ઉગ્ર આંદોલન કરશું।